કોમ્યુનિટીમાં તમારા છોકરો આવ્યો ધર્મેશભાઈ, એ પેલા તમારા બોડીમાં ડાયાબિટીસ કેટલા વર્ષથી હતી તમને? 9 વર્ષ 9 વર્ષથી. અને કેટલી ટીકડી પીતા તમે? 9 9 ટીકડી રોજ? રોજ. બરોબર. અને કેવું લાગતું હતું ટીકડી પીતા તેમાં શરીરમાં? ટીકડી પીતી હતી ને તો સારું નહોતું રહેતું અને હુતી જ રહેતી હતી, કે આમ શેર ન પડે આપણને, એમ થાય કે કામ નથી કરવું, હાથ પગ ને દુખ્યા જ કરે. 9 ટેબ્લેટ પીતી તોય. કામ કરી શકતા હતા ઘરનું કઈ? નહીં. કઈ નહોતા કરી શકતો. બરોબર છે. આ કોમ્યુનિટીમાં તમારા છોકરાએ તમને ન્યુટ્રિશન આપ્યું ધર્મેશભાઈ, પછી તમે કેવું લાગે છે તમારા બોડીમાં? બહુ સારું લાગે છે, બધું કામ કરું છું, કોઈ થાક લાગતો નથી, અને સેવા કરવા ગૌશાળા વહી જાઉં છું આખો દી, કોઈ વાંધો જ નથી શરીરમાં. કોઈ વાંધો નથી બોડી. પેલા જે વાંધો હતો અત્યારે કઈ વાંધો નથી. નહીં. અત્યારે કડતાલું વગાડું, તમારા વિડીયોમાં ધર્મેશ મોકલે છે, જો એવું કડતાલું વગાડું છું, હાથ આમ ઉષા ન થતા તમારા, આમ જાલીને આમ ઉષા કરું ને તે ઉષા થાય. આપણે પથારીમાં હુતા હોય ને તો ઉષા કરવા પડે 2 હાથે, તે ઉષા થતા. હવે અત્યારે કોઈ વાંધો નથી, આખો દી કડતાલું વગાડવા વહી જાઉં છું, ગૌશાળાની સેવા કરવા, વાસિદા કરવા વહી જાઉં છું. અરે વાહ. અને માસી પેલા તમે જે દવા પીતા હતા બરોબર, તો હોસ્પિટલમાં તમારે જવું પડતું હતું વારંવાર પાછું? અઠવાડિયે 15 દી. અઠવાડિયે 15 દી જવું પડે. લાસ્ટ આ